કુમારની વાતો પછી હવે હાસ્યની વાત. કિશોર કુમારનું એક બહુ જૂનું અને જાણીતું ગીત છે, જિંદગી ક્યા હૈ એક લતીફા હૈ, જીને કા તો બસ યહી તરીકા હૈ. ઉર્દુ શબ્દ લતીફા એટલે રમૂજ, જોક્સ. જિંદગીને જોક્સની જેમ માણવાની, જોક્સની જેમ જીવવાની. આપણા સાહિત્યમાં 9 રસોમાંનો એક રસ એટલે હાસ્ય રસ. અને એમાં પણ ગુજરાતી હાસ્ય લેખકોમાં સૌથી જૂનું નામ જ્યોતિન્દ્ર દવે. ત્યાંથી શરૂ કરી અને બકુલ ત્રિપાઠી, તારક મહેતા, રતિલાલ બોરીસાગર અને અત્યારના મનુ શેખચલી કે અશોક દવે સુધી આપણે વાંચીએ તો દરેકની વાતો અલગ, દરેકની શૈલી અલગ, પણ આપણને જીવનને માણવાની અને જીવનને રંગીન બનાવવાની શીખ એમાંથી મળે છે. અને એમાંથી સૌથી મુખ્ય નામ એટલે શ્રી તારક મહેતા, મારા ફેવરિટ લેખક. ચિત્રલેખામાં વર્ષો પહેલાં તારક મહેતાની એક કોલમ આવતી, દુનિયાને ઊંધા ચશ્મા. વર્ષો પહેલાં જ્યારે લખતા એમાં, ત્યારે ચિત્રલેખાનો ફેલાવો 3.5 થી 4 લાખનો રહેતો. લોકો તારક મહેતાની એ કોલમ અને બીજી હરકિશન મહેતાની નવલકથા વાંચવા માટે જ ચિત્રલેખા લેતા. હા હા. અને એમાંથી ડાયરેક્ટર, પ્રોડ્યુસર અસિત મોદીએ 14 વર્ષ પહેલાં એક સિરિયલ બનાવી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. ખૂબ જ લોકપ્રિય સિરિયલ થઈ. અને એમાં જેઠાલાલ, ચંપકલાલ, પોપટલાલ એવા ઘણા બધા રમૂજી પાત્રો. અને એમાંથી આપણી સમક્ષ જે બેઠા છે નીતિનભાઈ દેસાઈ, એ પણ એમાંનું એક પાત્ર. તમને ખ્યાલ છે એણે કયું પાત્ર ભજવું સિરિયલમાં? એ પોપટલાલના બોસ બને છે, તુફાન એક્સપ્રેસના એડિટર. મેં 2-3 એપિસોડમાં એણે જોયું હતું, પોપટલાલ સાથે જે રકઝક કરે છે ને એમાંથી જે રમૂજી બનાવો અને રમૂજી હાસ્ય પ્રેરિત જે બનાવો બને છે, આપણને ખૂબ આનંદ આવે. આપણે નીતિનભાઈ દેસાઈને હવે હાસ્યની વાતો એના તરફથી આપણે સાંભળવાની છે. હું નીતિનભાઈ દેસાઈને વિનંતી કરું કે તેઓ અમારા બાળકોને હાસ્યથી તરબોળ કરે. શ્રી નીતિનભાઈ. સૌના ઈષ્ટદેવને વંદન કરું છું, સૌના ગુરુદેવને વંદન કરું છું, અને અલૌકિક એવા ઈશ્વરીય તત્વ ધરાવતા તમામ બાળકોને હૃદયપૂર્વક પ્રણામ કરું છું. સૌથી પહેલાં તો સ્કૂલનું નામ એટલું સુંદર છે કે કોયલનો ટહુકો થતો હોય એવું લાગે. કૃષ્ણસિંહજી, એમાં શ્રી કૃષ્ણ ભગવાન છે કે જેણે ઘણી લીલાઓ કરી. સિંહ છે એટલે અમે જ્યારે લાભુભાઈની વાત કરીએ તો હું એમને સિંહ જેવા વ્યક્તિ પણ કહી શકું. કૃષ્ણસિંહજી. અને અંધ એ અનંત પણ કહેવાય. અનંત એટલે જ અંધ, કારણ કે અનંત ક્યારેય તમને દેખાય નહીં, તમને જોઈ જ ન શકો, અનંત શક્તિને કેમ જોઈ શકો? એટલે એવા અનંત કૃપા ધરાવતા બાળકો. અને પછીનો શબ્દ એ બહુ અગત્યનો છે. આ બધું હોવા છતાં લોકો કામ નથી કરતા. ઉદ્યોગ. આ ઉદ્યોગની અંદર જે યોગ છે એ આ બધા બાળકોએ સિદ્ધ કર્યો છે. એની મને લાગણી અને મારો આનંદ છે. હવે મૂળ વાત પર આવું. અમારા સૂત્રધાર સાહેબે તો ખરેખર મારી આખી બાયોડેટા કહી દીધી. મને લાગે છે મારા બેંકનું બેલેન્સ પણ એમને ખબર હશે. પણ હું તમને કહું, મારા જીપે પણ રિટર્ન થાય છે. ના, પણ કેટલું બધું નોલેજ, કેટલું બધું જ્ઞાન છે. એટલે હું તો ઘણી જગ્યા પર અમે કહીએ કે 100 ગ્રામ કરવા અમે 100 ગ્રામ થઈ જતા હોઈએ. પણ આજે હું દિલથી કહું, ઘણી જગ્યા પર, અમુક જગ્યા પર જ કહેતો હોઉં છું, નથી કહેતો એવું નથી, પણ આજે હું મારા ઘરમાં આવ્યો હોય એવી મને લાગણી થાય છે. હું જે અઘરી વાતો કરીશ એ મને જ સંભળાવીશ, કારણ કે હું જ નથી સમજતો. પણ સહેલી વાત કરીશ એ તમે સમજશો અને હું સમજવાની કોશિશ કરીશ. હવે 4 પંક્તિ પહેલાં તો પેલા તબલાવાળાને વાળા ક્યાં ગયા? એટલું સરસ. અમે શું શરૂઆત કરવાના? સુંદર સુર અને તાલથી સન્માન કરીને અમને માઇક આપી દીધું. આ લો પ્રોફાઇલ કહેવાય. સાચી વાત છે ને? એ બંને બાળકોને આપણે ચોક્કસ અહીંયા વિનંતી કરશું, સ્ટેજ પર લઈ આવે ને એક ગીત આપણે એમની સાથે ગાશું. એ લોકો કહી શકે કે અમે પ્રોગ્રામ કર્યો, નીતિનભાઈ સાઈડ પર હતા. એમ જોરદાર તાળીથી પહેલાં તો આ બંને છોકરાઓને વધાવીએ. એ મારા સાચા કલાકાર છે.
હું તો આકાર વગરનો છું, પણ આ કલાકાર કહેવાય. જો કેટલા સરસ ગોઠવાઈ ગયા. પગાર ન મળે ઈ નોકરી શું કામની? પગાર ન મળે ઈ નોકરી શું કામની? માઇકને સંભાળવું પડે ને વાઈફની સાથે સાથે. તમને એક વાત કહું, માઇકની આમ જૂની છે પણ ગમે છે. માઇક અને વાઈફ બંને સરખા, બરાબર છે કે નહીં? હવે બીજી વાત કહું, માઇક અને વાઈફની. તમે બહુ સમજદાર છો. માઇક સામે તમે બોલી શકો, વાઈફ સામે બોલા. ત્રીજી વાત કહું, માઇક તો 2-4 રાખી શકાય. ઓલી એક ઘરે આવ્યા હોય ને એ તમને બહાર કાઢી મૂકે ને એકલા રહેતા હોય. હવે ચોથી વાત કરું, બહુ ખાનગી છે, એકદમ અંગત છે, તમે કોઈને કહેતા નહીં. હા, હું બધાને કહું કે 2-5 લાખ લોકોને કહેશો તો વાંધો નહીં, બાકી જાજો આનો પ્રચાર નહીં કરતા. આની તો ઓન ઓફની સ્વિચ હોય માઇકની. અને મહત્વની વાત એ છે કે આ માઇકને તો ભંગારમાં આપી દેવાય. આ પહેલો એવો પ્રોગ્રામ છે, હું દિલથી કહું છું, મારે કેવું નથી પડ્યું તાળી પાડો તાળી પાડો. આ તો મોજની તાળી કહેવાય, મસ્તીની તાળી કહેવાય. આ મોજની તાળી માટે અમારા, સાચું કહું ને તો લાભુભાઈ પોતે જ બહુ સાહિત્યકાર, બહુ મોટા છે. એમની બુકમાં મેં જોયું ને, જીવનને ની તોફાનની વાત હતી, એટલે એમને 1-4 શબ્દો તો આપું કે જીવન હો કે મૃત્યુ, આ બંને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે કે જનાજો છશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે, જીવન પણ ગયું છે સહારે સહારે. હું હૃદયથી કહું છું, હું ખોટું નથી બોલતો. આ કાર્યક્રમ કરીશ ને, એ કાર્યક્રમ કેવો જાય એ તો ગાંઠિયા જેવું છે, સારા પણ લાગે ને તીખા પણ લાગે, પણ ગાંઠિયા યાદ તો રહે કે નહીં? આ હું જિંદગીભર આ કાર્યક્રમ યાદ રાખીશ. હું મારા હૃદયની બેંક બેલેન્સની અંદર આને, અને મને ખાતરી છે ભગવાન મારું ધ્યાન રાખશે કે આ કાર્યક્રમ કરવા અહીંયા આવેલો તો આને કંઈક સ્વર્ગમાં થોડું વધારે સુખ આપો. સ્વર્ગ તો બધાને મળવાનું છે, પણ સ્વર્ગમાં વધારે સુખ આપો. તો આપણે ક્યાં હતા? તો કે અહીંયા જ હતા. આમ તેમ ચાલશે, પ્રોગ્રામ નથી કરવાનો, વાતો કરવાની છે. તમને પણ મોજ આવે તો મારું માઇક નહીં લેતા. ખરેખર મને માંડ બોલવા મળ્યું છે. ખરેખર ને સૂત્રધાર સાહેબ, હૃદય આપવું સહેલું છે, જીપે કરી દે, બોલો રોકડા આપી દે, ચેક આપી દે, પણ કોઈને જલ્દી માઇક નથી આપતું દુનિયામાં. સાસુએ વહુને માઇક આપ્યું હોત તો કોઈ ઝઘડા જ ન થાત, બોલવા જ નથી દેતા. અને બીજી વાત કહું, વહુ સાસુને માઇક આપે છે પણ એનું લાઉડ સ્પીકર બંધ કરી દે છે. તો પગાર ન મળે એ નોકરી શું કામની? અરે રોજ ખરીદો પણ લાગે નહીં એ લોટરી હું કામની? હે, હવે ત્રીજી વાત કહું, એ મારે સમજવાની છે કે સારા કાર્યમાં આવા વિદ્યાર્થીઓ હોય, સારા કાર્યમાં પગાર ન મળે નોકરી શું કામની, રોજ ખરીદો લાગે નહીં એ લોટરી શું કામની, અને સારા કાર્યમાં આપી ન શકે નોટની એ થોકડી શું કામની? અને મારે તાળી નથી જોતી, પણ આ મારા 2 કલાકારો છે ને, એની માટે કોઈ જોરદાર તાળી ના પડે તો ખોપડી શું કામની? તમે એટલી બધી તાળી પાડી છે, મારા હાથ દુખી ગયા. તમારી ભાગ્ય રેખા પલટાઈ જશે, કારણ કે તાળી પાડી છે. હવે હું તમને એક સરસ વાત કરું. જેવી રીતે કૃપાબેને કીધું ને કે ભગવાન બધી નોંધ લે છે, બહુ સાચી વાત છે. હું તમને બીજા અર્થમાં સમજાવું. એક મદ્રાસી પોલીસ સ્ટેશનમાં ગયો. તમે અવાજના બાદશાહ છો. હું પહેલાં તો એક વાત કરી દઉં, મારા પણ સદભાગ્ય છે, નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ નેબ માટે વરલીમાં મેં ખૂબ રેકોર્ડિંગ કર્યા છે. એ વખતે લાઇબ્રેરી પર આપને ખ્યાલ હશે, અવાજના રૂપમાં લાઇબ્રેરી જતી, ગુજરાતી ભાષાની પણ, ચંદ્રકાંત બક્ષીથી માંડીને મધુરાય, અને છેલ્લે મેં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર એ પણ હું વાંચવા ગયેલો. હું ડવિંગનો કલાકાર પણ છું, સારું બોલી શકું છું. તો એ ઘણી બધી પુસ્તકો, પણ એ મહત્વનું નથી.
મેં કર્યું, પણ મને રિપ્લાય આવતા હતા, એ મહત્ત્વનું છે. કોઈક છોકરો મને કહેતો હતો તમારું ઓલું બહુ સરસ છે. અને બાકી સાહેબ સાચું કહું છું, અંતરની વાત કરું છું, લેખ લખીને થાકી ગયો છું. કેટલા બધા કાર્યક્રમો, કોઈ રિપ્લાય નથી આપતું. તમે સારું કર્યું એવું કોઈ નથી કહેતું. તમને તો અનુભવ હશે. તો મારે કહેવાનું તાત્પર્ય એ છે કે હું આ સંસ્થાને સાથે જોડાયો છું અને રહું છું. અમે ખૂબ રેકોર્ડિંગમાં આનંદ કરતા. હજી પણ હું એક તુષાર ત્રિવેદી અત્યારે લંડન રહે છે, ખૂબ રેકોર્ડિંગ કર્યા છે અને હું તરત જ આ સંદેશ આપવાનો છું. એ બહુ રાજી થશે કે તું અહીંયા ગયો હતો. હવે વાત કરીએ, મદ્રાસી પોલીસ સ્ટેશનમાં ગયો. જો ભગવાન બધું લખે છે, તમે સાચું કરતા હો ને તો ભગવાને નોંધ લેવી પડે. એ કંઈ દિવાલ પર લખીને કહ્યું ફલાણાના સૌજન્ય નથી, એ તો ભૂસાઈ જાય, પણ હૃદયની વાત કોઈ દી ભૂસાય એ ન ભૂસાય. તો કહેવાનું તાત્પર્ય એ, હવે તમે હસવાની મજા આવશે. હું જુદી જુદી એક્ટિંગ કરીશ. આજે હું જરાક મારો જબ્બો ભલે ફાટી જાય, પણ મને ડર છે, એમાં માઇક મને ભાડેથી આપ્યું છે, એ તૂટી ન જાય. 1.5-2 લાખનું માઇક છે. મારી કિંમત 75,000 નથી, મારે ઉપરથી આપવા પડે. તો મદ્રાસી પોલીસ સ્ટેશનમાં ગયો. પોલીસને શું કહે છે? આઈએ જી, અરે તમે સામે સાઈડ पे રાખો जी, हमारा बात सुनिए. હવે તમને બધાને ખબર છે કે પોલીસ કમ્પ્લેન લખવા માટે કાગળ અને બુક લે, બરાબર છે ને? એને કાઢી કાગળ અને ઓલો પેન કાઢી. હા બોલો क्या हुआ आइए जी. कल रात को आंगड़ी आम नानी करी, પછી कल रात को हमारा घर को इतना बड़ा चोरी हुआ जी. पुलिस से कीधु इतना बड़ा, तुम धीरे से बोलता है, वो इतना बड़ा बोलना पड़ता है. तो पुलिस तो घबराई गयो, बॉल पेन लीधी, ये के कंप्लेन लिखाओ, मैं लिखता हूँ, तुम बोलो क्या क्या हुआ था. કેવું પડે ને કે આમ આવ્યો તો આમ થયું ને તેમ થયું. ઓલો છોકરો આવે તો એ કહે છે એ તો પછી બીમાર રહેતા, પછી આમ ચાલ્યા, પછી હોસ્પિટલમાં ગયા, પછી ગ્લુકોઝ ચડાવ્યો, પછી આમને પછી ડિલિવરી થઈ. અરે અહીંયા ઓલા બુકની ડિલિવરી આમને એમ થઈ જાય. છોકરો આવ્યો એમ આટલી હું રાડ કરે છે. આવ્યો તો આવ્યો, ભગવાનની દેણ હતી, કહી દેવું હતું ને. આ તો બધાની પોતપોતાની માન્યતા છે, બધા આનંદ વ્યક્ત કરી શકે. આ તો હું બે ગમત માટે કહું છું. તો ગયો પોલીસ સ્ટેશનમાં, પોલીસને કે पुलिस ने कीधु कंप्लेन लिखाओ. એટલે આણે શરૂ કર્યું, कल रात को हमारा घर को इतना बड़ी चोरी हुआ. क्या हुआ बोलो ना तुम. पुलिस ने कीधु आइए जी, एक चोर हमारा घर की खिड़की से कूदा. आइयो, हमने उसको देखा पर हम कुछ नहीं बोला. हमारा हिम्मत देखो. पुलिस से कीधु आगे क्या हुआ. तबला वगाड़ थोड़ा. आगे क्या हुआ. तबला वगाड़ जोरदार ताल साथे. हाँ वगाड़ता रहिए वच्चे वच्चे. तारा तबला पर तो हूँ जीवीश, तारामां लई छे. હું અરે વાહ, તાળી પાડો બધા. આની પહેલા એક ગીત લઈ લે. આજ વગાડતો રહીએ. આપણે બધા ગુજરાતીઓ છીએ. સાંભળતા તારીખ થોડીક ધીમી. અરે લાંબો ડગલો, અરે લાંબો ડગલો, અરે લાંબો ડગલો, મૂછો વાપરી શિરે પાઘડી રાત્રી. અરે લાંબો ડગલો, મૂછો વાપરી શિરે પાઘડી રાત્રી. અને બોલ તો તોલી છલ છબીલો ગુજરાતી. હું છલ છબીલો ગુજરાતી. તન્નાનું સાહેબ, તન્નાનું બોલો. તન્નાનું કેવું નાનું કે છે બોલો. અરે પણ સાંભળો તો ખરા. અરે તન્નાનું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ. તન્નાનું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ. બોલો લાગતો બોલો. અરે બોલો લાગતો બોલો. હું તો છેલ છબીલો ગુજરાતી. હું છેલ છબીલો ગુજરાતી. થૈયા થા. તમને ગમ્યું ને તો મારી સાસુને કહી દેજો ને કે જમાઈ. તો મારી સાસુ મને અડધો કપ ચા અને પા બિસ્કીટ આપે. અમને ચા પીવડાવે એને ચા પા કહેવાય અને બિસ્કિટ ખવડાવે તો અમને ગમે. થોડી એનર્જી આવે ને. તમે લોકોએ મને કેટલી એનર્જી આપી. હજી એક જોરદાર તાળી પડો તો કેટલી એનર્જી આવી જાય.
મદ્રાસીની વાત હતી. પોલીસ સ્ટેશનમાં ગયો, પોલીસે કીધું આગે બોલો, આયા ચાર. ધીરે ધીરે ધીરે, એમાં તો 1.5 કલાક કાઢી નાખ્યો. પોલીસને પછી નથી, આગે ધીરે ધીરે તિજોરી કે પાસ ગયા. આયો हमने उसको देखा पर हम कच्चे नहीं बोला. હવે તમે બોલજો हमारा हिम्मत, બોલો બધા हिम्मत देखो. નેક્સ્ટ ટાઈમ બોલજો, યાદ રાખજો. હા, પોલીસ ગભરાઈ ગયો, બિચારાને પસીનો છૂટી ગયો. કપાળમાંથી જે છૂટે એના પેન્ટમાંથી પસીનો નીકળવા માંડ્યો. આગે ક્યા હુઆ, આગે ક્યા હુઆ. આયા તમે સુના. હવે પેલા મેં હાસ્યરસ બતાવ્યો ને, એમને નવરસની વાત કરીને એટલે મારા મનમાં નવરસ જાગ્યા. હવે ક્રોધમાં બોલ્યો, ક્રોધ રસ. આયો फिर वो तिजोरी खोला, हमने उसे तिजोरी खोलते हुए भी देखा पर हम कछु नहीं बोला. हमारा હવે સાહેબે શાંત રસની વાત કરી. પોલીસે કીધું આગે ક્યાં હુઆ. આયો वो तिजोरी खोला, आयो हमने उसको देखा. તમારે કેમ બોલવાનું તમે સમજી ગયા છો. हमने उसको देखा पर हम कछु नहीं बोला. हमारा પોલીસના ટાંટિયા ઢીલા થઈ ગયા. એક તો બે જ હતા, એ ઢીલા થઈ ગયા. आगे क्या हुआ, जल्दी बोलो. आया वो चोर खिड़की में से सबक कैसे निकाला, रोकड़ा निकाला. करुण रस તમને આપવાનો. केस निकाला और दागिना निकल गया. मेरी नकली वीटी थी वो भी निकाल लिया. असली ले जाए तो वांदा नहीं, नकली ले गया. जमाना नकली का ही है, असली को कोई पूछता नहीं, नकली को सब आने देते. और सोना हाथ में लिया, हमने उसको देखा पर हम कुछ नहीं बोला. हमारा પોલીસના તો પસીનો છૂટી ગયો. વાળ હતા તો એમને એમ તાલ પડી ગઈ, બધા વાળ ઉડી ગયા. કે क्या हुआ आगे, એટલે કે फिर वो खिड़की में से कूदा. शर्मा श्रृंगार रस. आया फिर वो खिड़की से कूदा, हमने उसको कूदते हुए भी देखा पर हम कछु नहीं बोला. हमारा 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 पुलिस के आगे क्या हुआ. आयो फिर खिड़की में से कूदा. आया हमको भाई भाई बोला. आयो हम बोला तू भाई होगा, हम तो भाई है. वो भागा भागा भागा. हमने उसको भागते हुए भी देखा पर हम कछु नहीं बोला. हमारा એટલે પોલીસે પછી શું કીધું ખબર છે. આ તો બધું વાર્તા આવી, એન્ડ મહત્વનો હોય ને, છેલ્લે શું થાય છે. एंड पुलिस कीधु के तू इतना बक किया मगर हम चोपड़े में कच्छु नहीं लिखा. हमारा हिम्मत देखो. કહેવાનું એ કે આપણે ગમે તે સ્થિતિમાં હોઈએ પણ સારા કામ કરીએ તો ભગવાન લખે. બાકી ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ, હું તો કહું છું, આમ ખાઈને આમ પીને ધમાલ કરે ને ડિસ્કોમાં જાય ને દાંડિયા રમે ને બધું કરવાની. દાંડિયા તો બહુ આનંદ છે રાસ ગરબાના, પણ વિકૃત રીતે કરતો હોય તો એ દાંડિયા નહીં ધાંધિયા થઈ જાય. એ તો દાંડિયા કરવા પડે. એ ગમે તે કરતો હોય પણ સાચું કહું ને, ભગવાન તો સારી વસ્તુ જ લખે છે, એવો મારો અનુભવ છે. અને એટલે જ અમારા મિત્ર કહું છું એમને, કૃષ્ણસિંહજીને, એક કવિ છે. આ કવિ બનવું એ તો બહુ અઘરી વાત છે. મેં તો શાસ્ત્રમાં વાંચ્યું હતું કે ભગવાને કીધું છે કે બ્રહ્મલોકનું સુખ આ છે આ છે, પણ ભગવાન શ્રેષ્ઠ સુખ કયું, તો ભગવાને કીધું કવિ બનવું. કવિતા જેવું કોઈ સુખ નથી. એટલે બધી જ તાળીઓ આપણે એમને પાડીએ. અને પાઠકજી, હું નામ ન ભૂલતો હોઉં તો પાઠકજી છે, અને સાથે એ બધાને જ હું ખરેખર દિલથી વધાવું છું. અમારા બધાના નામ મને ખરેખર, મારી યાદશક્તિ બહુ ઓછી છે, ઘણીવાર મારું જ નામ ભૂલી જાઉં છું. મારી વાઈફને કીધું અરે જો
આમની મજા છે. 3 જોક્સ તો એમણે મને સંભળાવી દીધા આવ્યો ત્યારે. ખરેખર મારે એમના ટ્યુશન લેવા પડશે. આનંદી માણસ છે, આનંદ કરવાનો જીવનમાં, સાચે. બાકી છે ને બધું બદલાઈ ગયું. મોબાઈલની વાત કરીને સાચું કહું, હમણાં એક છોકરો નાવા ગયો તો મમ્મીએ કીધું, અરે બાબા આપણે સાબુ લઈ જજે. ના મમ્મી, મોબાઈલ છે ને. મોબાઈલથી મોઢું ઘસતો હતો, બોલો. ઓલો બ્રશ કરે ને ત્યારે મોબાઈલની ઉપર એક એરિયલ હોય છે, ખબર છે? એરિયલ, એ કાઢીને દાંત ઘસતો હતો. અરે તારું એરિયલ તૂટી જશે. અને પછી ઓલું સિમ કાર્ડ હોય ને, સિમ કાર્ડ, હા, સિમ કાર્ડ, હા, એનાથી વાળ ઓળતો હતો, દાંતીઓ. અરે મૂર્ખામાં સિમ કાર્ડ તૂટી જશે. અને બીજી છેલ્લી વાત કરું, હમણાં છોકરો જન્મ્યો ને તો પેલા ખબર છે, છોકરો જન્મે તો રડે, બધાને ખબર છે ને. તમે તો જોયું જ હશે, હું પણ જન્મ્યો ત્યારે રડ્યો હતો. અવાજ તો આવ્યો જ હશે તમને. હું કેમ રડ્યો તો બતાવું? મને યાદ છે હજી. હું પહેલી વાર આ બતાવું છું. આમ બધી જગ્યા પર હું એમ જ કહું, પહેલી વાર કહું છું. અને કરતો હોય અનેક વાર. થોડું ખોટું ખોટું બોલવું પડે. તમે ખોટું બોલું ને તો તમને મજા આવે છે કે નહીં? મજા તો જરાક તાળી બાળી પાડો ને. જરાક મને પેટમાં ભૂખ લાગી છે યાર. આ તમારી તાળીના ભરોસે તો જીવ્યો છું, પણ તાળી આવી જ પાડજો. બાકી એક જણ તાળી પાડે ને પછી આમ તાળી જે એક જ વાર પાડે. અવાજ કરીને બતાવો ને, માઇક એક જ છે, કેવી રીતે પાડે તાળી? પછી ઉપર જુએ, એ માવો ખાતો હોય. પછી માવો ખાઈને ઉપર જુએ. ઉપર શું કામ જુએ? ભગવાનને કહેતો હોય, આવું છું. વ્યસન કરે તો એવું થાય કે નહીં? આવું છું તો ડોક્ટર છે ને ઇન્જેક્શન મારે ને તો 100 ઉપર રાખે. આને મોકલું છું, હા, તું પેલો જા. તમે સાચું કહેજો, આપણે માણસ છીએ એનો આનંદ છે કે નહીં? કૂતરા હોત તો મેં નથી જોયું કે ભાવનગરનો કૂતરો કોઈ દી જામનગર મળવા ગયો હોય જાનમાં. એટલે લેટ્સ આવો, ચાલો ફરવા જઈએ જામનગરમાં, આઈસ્ક્રીમ ખાશું. અરે એને નાકાથી બહાર જવાની એને ડર લાગે છે. એની પૂંછડી જ ના પડે છે, એને પૂંછડી નીચી કરવી પડે. સાચી વાત છે ને? જો અમારા આ ફોટોગ્રાફર કોઈ દી હશે નહીં જલ્દી. એ લગ્નમાં ફોટો પાડતા હોય ને, સ્માઇલ પ્લીઝ, પોતે સિરિયસ હોય, સ્માઇલ પ્લીઝ, સ્માઇલ પ્લીઝ, સ્માઇલ પ્લીઝ, ગરમ થઈ જાય. સાચી વાત છે કે નહીં? એને થાય આ ડોબાને કઈ કઈને થાકું છું, વરરાજો ઘસતો જ નથી. અને એની સાસુ સાવ બગડેલી કોબી જેવું મોઢું રાખીને ફરી, અરે સ્માઇલ પ્લીઝ. એ આજે હૈસો તો આપણે મારી એકલાની સફળતા નથી, આ બધા યજ્ઞમાં બેઠા છે, એ બધાની સફળતા છે. ક્યાં વાત હે! આ ફોટોગ્રાફર માટે થાળી પાડી દો. હવે ફોટોગ્રાફરની રજા હોય તો એક નાનકડી મજાક કરી લઉં તમારી. આપણે એક શાયરી કહીએ, અહીંયા બધા શાયરીના શોખીન છે, બરાબર ને? फोटोग्राफर, अरे फोटोग्राफर, फोटो तो तुम सबकी खींचते हो, लेकिन ये तो बताओ एक आंख क्यों मीचते हो? બે ઘડી ગમત છે, તારી પરમિશન લઈને કીધું, ને તો મને એડમિશન નહીં આપે. તું આ દુનિયામાં એડમિશન લેવા પડે. અમને તો આવું ગમે તમે છોકરાઓની વાત. તો મોબાઈલમાં મને મોબાઈલ આપો. છોકરો હજી તો જન્મ્યો, એટલે હું જન્મ્યો ને મારે કેવું પડ્યું. પહેલાં તો હું કેમ રડતો હતો, પહેલાં આમ ધીમું ધીમું રડ્યો. કોઈ જોતું નતું આજુબાજુ. આપણને ગુસ્સો તો ચડે ને, કોઈ આપણી સામે ન. હું નવા કપડાં પહેરીને ફરું અને કોઈ જોયે જ નહીં, ઓલા એમ લુગર વગર ફરતો, એને બધા હાય હાય, અરે અહીંયા સૂટ પહેરો ભાઈ, 70,000નો સૂટ છે, એને તો જો જોયે જ નહીં તો આપણને ડર તો લાગે ને. એટલે હું જરાક જોરથી રડ્યો. તો પણ કોઈ જુએ નહીં, એટલે ઓર મગજ ચસક્યું, ઓર જોરથી રડ્યો. હજી કોઈ જોતું નતું તો એટલું જોરથી રડ્યો. આજે પહેલી વાર રડીને બતાવું. તમે રડતા નહીં, તમે હસજો. હવે તમને એક બીજી વાત કરું. હું રડ્યો તો તમને હસવું આવ્યું ને,
તો તમે પણ કોઈ સામે રડતા નહીં, ને તો લોકો અંદરથી હસશે. કૃષ્ણકુમારજી, તમને એક પંક્તિ સંભળાવું છું. આપણી વ્યથા ઇતરને મન રસની કથા. આપણી વ્યથા ઇતરને, આપણું દુઃખ તો બધાને ગમતું હોય, અને તમે તો આટલો આનંદ કરો છો. અમે તો કોઈને આવો આનંદ કરતા જોયા નથી. આમ સોફેસ્ટિકેટેડ આવી ગયા હોય, કોને ખબર ક્યાંથી. ભલે પૈસાની દ્રષ્ટિએ નથી કે તો સોફેસ્ટિકેટેડ, પણ હસવું નહીં. મધ્યમ વર્ગ હોય કે ગરીબ હોય કે અમીર હોય, હસતા આવડવું જોઈએ. હસે જ નહીં, બી 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 બી, મજા આવી, મજા આવી. અરે શું મજા આવી, 4 થેપલા વધારે ખાઈ લેજે, પણ થોડુંક હસતો ખરા. તાળી તો પાડ. ન પાડે, બોલો. આ જો કેવું નથી પડ્યું, કેવું નથી પડ્યું, બોલો. એમને એમ તાળી આવી ગઈ, બોલો. તો આ એટલો સ્વીટ છે ને, પાછળ ઓલો બેઠો છે, આ કનૈયા, કૃષ્ણ કનૈયો મળી ગયો મને. તું તમે બધા જ સ્વીટ છો, પણ તને તું હશે તો એમ થાય આના મોઢામાં 2-4 જલેબીના ટુકડા, બરફી, બદામ, પિસ્તા, અખરોટ બધું નાખી દો. આવું સ્માઇલ મને કોણ આપશે? ઉધાર આપ ભાઈ, આ લઈ લે, મારી ઘરે પૈસા નથી, 1 રૂપિયો આપી દઈશ, તું તારો હાસ્ય. આ બધા નિર્દોષ કહેવાય. આ બનવા માટે તો આપણે જન્મ્યા છીએ. નિર્દોષ ક્યાં બનાવ્યું? જન્મ્યાના 4 દિવસ થઈ ગયા, ત્યાં ઘૂઘરો કોઈ, એ મારો ઘૂઘરો, આ મારું છે, નહીં આપ્યું, મારા રમકડા હું કોઈને નહીં આપ્યું, આ મારી એ જ વસ્તુ આમાં પલટાઈ ગઈ. એમ મેરા મેં નહીં ગયા. પછી મિલકતમાં, મારી મિલકત છે, હું કોઈને નહીં આપું, કોઈને મારા હકની છે. 90 વર્ષ થઈ જાય તો પણ એને નહીં આપું, એમ મારે લઈ જવાનું છે. અરે क्या घर मेरा क्या घर तेरा, કવિએ લખ્યું છે, क्या घर मेरा क्या घर तेरा, દુનિયા રૈન બસેરા હે. આપણે તો બધા એક ડાળના પંખીઓ છીએ. આ તો ડાળ કાપવાની જ વાત કરે. આ તો બીજી વાત થઈ ગઈ. હું કોઈ ફિલોસોફર નથી, ને તો હું પોતે જ શીખું છું, એમાં શેનો ફિલોસોફર થઈ જાવ. ને તો બધા લોફર કે, ખોટી વાત કરો ને, લોફર આવ્યા. આ તો બે ઘડી ગમતની વાત છે. તો છોકરો જન્મ્યો ને તો ડોક્ટરને શું કે ખબર છે? એ કે મોબાઈલ આપો, મોબાઈલ આપો, રડે તો બધા, પણ સમજવું પડે એ શું કામ રડ્યો છે. કોઈને ખબર જ નથી પડતી શું કામ રડે છે. એને ગાંઠિયા જોતા હોય તો જલેબી લઈ આવે. આ રડવાનું પણ સમજવું પડે. નથી સમજતા, હું જ નથી સમજતું. પાછું અમારે વચ્ચે વચ્ચે એમને એક શેર આપવો જ જોઈએ. દુર્દશાનો એટલો, આ બધા કવિઓ છે, સાહિત્યકારો છે, 9 રસની વાત કરવાવાળા ક્યાં છે આ દુનિયામાં? કોઈ છે જ નહીં. 10મો રસ જોઈ દો, બોલો ખબર કયો રસ? નીરસ રસ. 9 રસ તો છે જ, હાસ્ય, ક્રોધ, શૃંગાર, બીભત્સ, શાંત. બીભત્સની ગણના નથી, પણ નીરસ રસ. કયા રસમાં? મારાથી કંઈ નહીં થાય, હવે હું થાકી ગયો. અરે શેનો થઈ ગયો? ઓલા હરણને તો જો, બિચારાને ખબર છે મૃગજળ પાણી મળશે કે નહીં, તો એ ભાગે છે. એટલે તમે બધા મહેનત કરો જ છો, મારે કહેવાનું નથી, પણ વધારે ને વધારે શું કરશો? મહેનત કરશો ને. હા બસ, તો વાંધો નહીં, તો મારું બોલવું સાર્થક. બાકી એ બોલા ઉધર છે ફોક. હા તો ક્યાં હતા આપણે? છોકરો જન્મ્યો હતો, ડૉક્ટરને કે આજો મને ગમ્યું. કોઈકે કીધું કે મોબાઈલની વાત. અરે કેટલું ધ્યાનથી સાંભળે. અમને બધા ખોટું ખોટું બોલે, ન સાંભળતા. તમે ઘડિયાળની વાત કરતા. એ ભાઈ ઘડિયાળની વાત નહોતો કરતો, મોબાઈલની વાત કરતા. પછી આપણે સુધારવું પડે. તો એ કે મોબાઈલ આપો. એટલે ડૉક્ટરે કીધું, એટલે મોબાઈલનું શું કામ પડ્યું તારે? કે મારે ઉપર મિસ કોલ આપવો છે કે હું સુરક્ષિત નીચે પહોંચી ગયો. હવે તને કઈ નહીં પહોંચે. નીચે હવે હખણો રહેજે. ભગવાને માંડ મોકલો તો નીચે ધમાલ કરે. એટલે ભગવાન કે આને ઉપર, ત્યાં દારૂ પીએ. બોલ, એ બહુ નશો થઈ ગયો છે, નશો છે, મજા. અરે શું મજા આવે છે? અરે એક હાસ્યના કાર્યક્રમમાં જા, થોડો આનંદ કર, થોડો અભિનય કર. આમની જેમ થોડું ગા વગાડ, એમને આનંદ આવી જાય. 2-4 કવિતા લખ, આમ સરસ પ્રવક્તા છે એની જેમ થોડું બોલી નાખ, એમને આનંદ આવે. તો દારૂ પીવા જાય. એક ભાઈ તો મેં કીધું કે કેમ રોજ દારૂ પીવો? મને કે ડોક્ટરે કીધું છે ને એટલે પીવો પડે. મેં કીધું ડોક્ટરે શું કીધું? મને કે ડોક્ટર મને કહેતા હતા કે તમે દવા દારૂ ચાલુ રાખજો.
એ દવા કડવી હતી એટલે દારૂથી ચલાવું. તો દારૂ એ કડવો જ છે ને, પણ સમજે નહીં એને શું સમજાવવાનો? એને ના સમજાવાય. તું પી ભાઈ, 15 વાર કયો, 16મી વાર બહુ કોઈને સલાહ પણ ના અપાય. હવે તારે કરવું એમ કર, બરાબર છે ને? દરિયો હોય છે એ તોફાન કરતો હોય તો મોજા કે જ છે ને, તું કરવું એ કર. આપણે તો બધા પરપોટા છીએ, ક્યારે ફૂટી જશું કોને ખબર. તો કહેવાનું મારું તાત્પર્ય એ કે મોબાઈલથી લોકો મોબાઈલના જમાનામાં જીવે છે. અને તમારી સિન્સિયરિટી, તમારી વફાદારી, અમે ઘણા કાર્યક્રમ કરીએ ને તો છોકરાઓ આમ તેમ ચક્કર મારતા હોય, ઘણા તો અહીંયા જ ક્રિકેટ રમવા માંડે. તમને ક્રિકેટ ગમે કે? હું કોમેન્ટ્રી બોલું તો તમે 4 જાય તો તાળી વાળી પાડશો ને? પણ એવી જ તાળી પાડજો ખુરશી ટેબલ તૂટી જાય. ના તોડતા ને પછી મારે ચાર્જ આપવા પડશે. ધીમે ધીમે પણ સરસ તાળી પાડજો. 4 જાય એટલે પેલા ઇંગ્લિશમાં બોલું, બરાબર છે ને? એ મને નહીં સમજાય એટલે બધા ઘણાને છે ને ન સમજાય ને તો ઇંગ્લિશ બોલે. ઇંગ્લિશ સામે વિરોધ નથી, સરસ ભાષા છે, ફોરેન જાવ તો આવડવું જોઈએ. ઘણાને તો ન આવડતું એ બોલે. મારી વાઈફની એક વાત કરી દો, એને પણ ઇંગ્લિશ બોલવાના બહુ શોખ છે. માઇકમાં બોલો, લો તમે. મને તમારી ચિંતા થાય નજીરભાઈ, ઘરે જવાનું છે ને તમારે? એમ હવે ઘરેથી તો કાયદો જરાક બેઠા હોય કે તમે નીકળો એટલે બહાર જઈએ. બહાર આટા મારતા હોય 11-12 વાગે તો ફોન કરે, હજી આવ્યા નથી. ઘરે આવો તોય ચિંતા, બહાર ભટકો તોય ચિંતા. અનુભવની વાત છે કે નહીં? મારા તમારા નહીં, તમે તો સુખી છો. બાકી મારી તમને વાત કરીશ તો મારી વાઈફને લઈને તો હું નીકળતોય નથી કોઈ દિવસ. શું કામ નથી નીકળતો કહું? એ સાંભળતી નથી અત્યારે. એ કાનનું મૌન રાખ્યું છે એને, કાનનું મૌન. તો હું ને મારી વાઈફ સાથે નીકળીએ ને, હું નીકળતો જ નથી પણ એક દી નીકળ્યો. કૃપાબેન અમારા બહુ સરસ મિત્ર છે, અમારા ભાઈ બહેન જેવા સંબંધ છે. તો એકવાર એમની ઘરે નીકળ્યો, વાલકેશ્વરમાં પેડર રોડ પર. સરસ, બહુ પૈસા તો છે જ, એ શ્રીમંતાઈ મહત્વનું નથી. એમની પાસે દિલની શ્રીમંતાઈ છે, અંદરની શ્રીમંતાઈ છે. એટલે એમની માટે તાળી પાડવી જોઈએ, એ અંદરથી આવે છે. બાકી તમે જુઓ મુંબઈમાં એમને કેટલું કામ હશે. એ પોતાના ફ્લાઇટના પોતાના ખર્ચા કરે, પોતે આવે અને બોલે, અને પછી આપણે એને આમ કંઈક ફૂલ નહીં તો અરે ફૂલની પાંખડી પણ ન લે, એવું વ્યક્તિત્વ છે. તો આપણે એમની કદર કરવી જોઈએ. તો મારું કહેવાનું તાત્પર્ય કે હું એમની ઘરે લઈને નીકળો, મને કે વાઈફને લઈ આવજો. હું ને મારી વાઈફ સાથે નીકળતા નથી. શું કામ નથી નીકળતા તમને પ્રશ્ન થશે. કારણ કે એમ થાય સાયકલની સાથે ટ્રેક્ટર જાય છે. તો પણ કૃપાબેને મને કીધું 15 વાર ના લઈ આવજો. એટલે હું નીકળો અને મારું નસીબ ફૂટેલું. મારે રાહુ મેષનો છે ને કેતુ હંમેશનો છે. હું અને આ જ્યોતિન્દ્રભાઈની વાત કરી મેં તમને, એમને લખેલું છે. તો હું અને મારી વાઈફ સાથે નીકળ્યા ને એની બેનપણી મળી. એની બેનપણીએ મારી વાઈફને મારી સામે જોઈને કીધું, આ તારો મોટો છોકરો ને? એટલે મેં કીધું, બેન તમારી ભૂલ થાય છે, મારો મોટાનો નાનો છે. આ ફોટોગ્રાફર આવ્યા હતા લગ્નમાં, આમને જ બોલાવ્યા હતા લગ્નમાં. મારી વાઈફને કે મારો ફોટો પાડો, મારો ફોટો પાડો. એટલે આ કે બેન તમે આમ બરાબર કેમેરા સામે જોઈને હશો તો ફોટા પાડો ને. બેન કેમેરા સામે જુઓ, તમે આડું અવડું. એટલે પછી મેં એને સમજાવ્યો, બેન કેમેરા સામે જ જુએ, તને આડું લાગે છે. તું આડેથી ફોટા પાડ, કેમેરામાં હશે એવું લાગશે. જો તમને મજા આવી ને, આટલું હૈસા તો મારું આવું સાર્થક થઈ ગયું ખરેખર. હવે તો હસવા માટે પૈસા આપીને લઈ જાય. 15 જણા બેઠા, તાળી પાડજે. પાછો એક જણે બંધ કરી દીધી. મેં કીધું ભાઈ હસવાનું હતું, તાળી નથી પડતો, પૈસા આપ્યા. મને કે 11 મિનિટ જ કીધું તું, 12 થઈ ગયા, હવે એક્સ્ટ્રા પૈસા લાગશે. અમે કંઈ તાળી પડવા માટે કમાઈએ જ. તો
તો પછી આજકાલના છોકરાની વાત કરતો તો બાળક તો પતી ગયો, પછી કિશોર થાય. તમે ખરેખર નસીબવાળા છો કે તમને આ સરસ સ્કૂલ મળી. હું તમને સાચું કહું, ખુરશી પર બેસાડીને છોકરાઓને આનંદ કરાવવાવાળી બહુ ઓછી શાળા હોય છે. જમીન પર બેસાડી દે છે, શેતરંજી પર બેસાડી દે છે. મારો અનુભવ કહું છું, ખરેખર કહું છું. આટલી સરસ સાઉન્ડ સિસ્ટમ, કલાકારો આવશે ને આમ કરશું તેમ કરશું, એ બહુ ઓછા લોકો કરે છે. એટલે ખરેખર તમારી માટે તાળી. અને હું તો ઈશ્વરને પ્રાર્થના કરું, કૃષ્ણસિંહજી તમને એક બીજી 2 પંક્તિ આપું છું, નિરંજન ભગતે લખેલી. પણ મારે કૃષ્ણસિંહજીને ક્યાંકથી કશેક આ સ્કૂલનું એમણે યોગદાન આપ્યું છે. આ સ્કૂલના એમના મૂળ પાયો છે, એ પાયાને યાદ ન કરીએ તો હું ઈટ થઈ જાઉં. એટલે એમના થકી બધાને કહું છું. શું કહે છે કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો બહાર. કવિ નિરંજન ભગત લખે છે, નીતિન દેસાઈ નથી લખતો. નિરંજન ભગત કેટલા મોટા કવિ, ભગવાને લખાવ્યું ત્યારે એને આ પંક્તિ લખી. શું લખી? શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો બહાર, મારા જન્મને કેટલી છે વાર. મેં આ જગતની કેટલી કીર્તિ સુણીતી સ્વર્ગમાં, કે આવવાને આવવાની લાઈમાં હું કીકીઓ ભૂલી ગયો તો કલ્પવૃક્ષની છાંયમાં. હું કીકીઓ ભૂલી ગયો તો કલ્પવૃક્ષની છાંયમાં. તો આ જગતમાં આપણે જીવીએ છીએ. બાળક કિશોર અવસ્થામાં પહોંચે છે. તમારી સિન્સિયરિટી, તમારી વફાદારને હું સલામ કરું છું. આજકાલ મારા પાડોશી એના છોકરાને મારતા હતા. મેં કીધું શું કામ મારો? મને કે કાલે એનું 9th સ્ટાન્ડર્ડનું રિઝલ્ટ છે અને ડેટ ઠપકારે. ઘણાને મારવાના શોખ હોય અને ઘણાને તારવાના શોખ હોય. તારવાના શોખમાં પડી જાવ ને તો ભગવાન તારી દે. જે એમ કે ને આ મારું, તો ભગવાન કે તને હું મારું. અને એક જ વાર અઘરું છે, હું નથી કરી શક્યો. સંતો કરે છે કે નહીં મને ખબર નથી, બહુ અઘરું છે. બોલવું બહુ સહેલું છે, એને કહેવું, હૃદયથી કહેવું. એક વાર કહી દઈએ ને તારું ભગવાન, બધું તારું, તો ભગવાન કે તને હું તારું, હું તને તારું. પણ નથી થતું. વાતો થાય છે. એક માણસ ગુજરી ગયો ને તો ભગવાનને ઉપર જઈને કહે સ્વર્ગમાં, હું અંદર આવું, મી આઈ કમિન, હું અંદર આવું. એટલે ભગવાને કીધું આ હું ને બહાર મૂકીને આવ. આને બહાર કાઢવા તો તને જન્મ આપ્યો તો, એને જ તું લઈને આવીશ. અહીંયા કોઈ હું પણ ન ચાલે. આ બધા વિદ્યાર્થીઓ સામે હું પણ ન ચાલે, ને તો તું પણ આવી જાય. તો કહેવાનું છે કે મારો બાળકો, તમે કીધું શું કામ મારો છો? મને કે કાલે એનું એસએસસીનું રિઝલ્ટ છે. મેં કીધું કાલે રિઝલ્ટ છે ને, આજે શું કામ મારો? મને કે કાલે હું બહારગામ જવાનો છું. એને એના લાભુભાઈને એના બાળક પર કેટલો વિશ્વાસ હશે કે આ ટાબરિયાનું રિઝલ્ટ આ જ હોય, આનું બીજું આવે જ નહીં. એને 100માંથી 36 આવે તો પેપર ફોડાવે, 34 થાય પછી જ એને સંતોષ થાય. મારી પર મારો છોકરો ઉતરો ખરા, મારી પરંપરા જાળવી રાખશે. બાપ તેવા બેટા. છોકરાઓને ખોટું, તમે કેટલું સરસ શિક્ષણ આપો છો, છોકરાઓને ખોટું ભણાવે છે. એ કહી દે પૈસા આપવાના બાકી હોય ને, કહી દે ઘરે નથી. એટલે છોકરો પણ કે બાપુજીએ કીધું છે કે બાપુજી ઘરે નથી. અરે લે ભાઈ, તો તને કેમ ખબર પડી? તો આવું છે. બોલો તમે બધા કેટલું ભણો છો? હમણાં મારો એક છોકરો છે ને, એને 100માંથી ગણિતમાં 2 જ માર્ક આવ્યા. એટલે મેં કીધું 100માંથી 2 જ માર્ક? મને કે આગળ વાળો ઢ હતો. એટલે કોપી કરવાની. ઓલા ટીચરે બોલો, અરે ગુરુ એવા મળે તો શિષ્ય બિચારો શું કરે? બધા જ ગુરુઓ સારા હોય છે, માન હોય છે, પણ 1-2 નીકળી જાય. ઘઉં હોય તો 1-2 કાંકરા નીકળે ખરા, એનો કોઈ અફસોસ ન હોય. એ કાંકરા ક્યારેક ઘઉં બની જશે કોને ખબર? આપણે તો બધા પર વિશ્વાસ પર જગત છે આખું. કારણ કે અમુક સંતોને 60મા વર્ષે ખબર પડી હતી કે ઈશ્વર છે અને બ્રહ્મની શોધમાં નીકળી પડ્યા, તો 65 વર્ષે પામી ગયા. ને મારા જેવા 40 વર્ષ માળા ગણે તો એ ઈશ્વર નથી મળતો. એવું થાય છે. માળાની વાત પરથી મને યાદ આવ્યું, એક માણસ છે ને વડના ઝાડ પર ચડી ગયા, કાગડાનો માળો કાઢ્યો, નીચે ઉતરા, કાગડાનો માળો કાઢી અને પાછો સમડીનો માળો કાઢ્યો, રાખ્યો, પાછા નીચે ઉતરી ગયા. બાજુમાં ઝાડ પર ચડ્યા, ત્યાં ચકલીનો માળો રાખ્યો ને કાઢે. મેં કીધું આ શું કરો? મને કે હવે ઉંમર થઈ ને તો મારા શ્રીએ કીધું છે કે માળા ફેરવો. અરે પણ કયા માળાને તું કયા ફેરવે છે? આને ઝાડ બતાડાય નહીં, આને થોરના ઝાડ જ બતાડાય ને તો હાડો પીપળાના ઝાડ પર નહીં. હું કરવાનો? પણ મારા લગ્નની વાત મારે મેન તો કરવાની છે. હું એની માટે આવ્યો છું. મારા લગ્ન થયા હતા, એક જ વાર થયા હતા.
મેં પણ લગ્ન કર્યા હતા, એણે પણ કર્યા હતા, અને અમે સાથે સાથે કર્યા હતા. કંઈ કહેવું છે તમારે? લ્યો, કહેવાય જ નહીં, કહેવું છે આવી જ જાય. માઇક જોયું નથી ને મંડ્યા નથી. બોલો હવે આને કેમ સમજાવું? અહીંયા માઇક પકડ્યું, ઘરે વેલણ પકડે, વેલણ, અને છૂટા ઘા મારે વેલણ. હવે તમે લગ્નની વાત કરી જ છે ને, તો મારે પણ કંઈક સંભળાવવું છે. હે? સુરતી કવિ છે રઈશ મણિયાર, એની એક કવિતા છે અને એ સુરતી ભાષામાં જ લખી છે ને મારે એ તમને સંભળાવવી છે. સંભળાવું? સંભળાવો. બધાને સુરતી આવડે છે ને, સમજાઈ જાય. હા, સંભળાવો. પન્નીને પહતાઈ તો કેતો ની, અને બે વાહણ જો અથડાય તો કેતો ની. હમણાં તો કેતો છે, હમણાં તો કેતો છે, પાપણ પર ઉચકી લેમ. હમણાં તો કેતો છે, પાપણ પર ઉચકી લેમ, પછી માથે ચરી જાય તો કેતો ની. હમણાં તો કેતો છે, હમણાં તો કેતો છે, પ્યાર એટલે રેહમની દોરી. હમણાં તો કેતો છે, પ્યાર એટલે રેહમની દોરી, પછી એની પર લુગરા હુકવાય તો કેતો ની. હમણાં તો કેતો છે, તારી આંખોના આભમાં પંખીના ટોરા. હે, શું બોલ્યો? પંખીના ટોરા? પાછું બોલ. હમણાં તો કેતો છે, તારી આંખોના આભમાં પંખીના ટોરા, પછી દેખાય ડોરા તો કેતો ની. પન્નીને પહતાય તો કેતો ની, અને બે વાહન જો અથડાય તો કેતો ની. આ ખોટું બોલે છે. બહુ સારી છે, મારા વગર જમે પણ નહીં. બોલો, હું મુંબઈમાં રહું ને તો ઘણીવાર મારે પ્રોગ્રામમાં 11 વાગે 2 વાગે, લાભુભાઈ મિત્રો અમારા સાચું કહું ને, મને 12 શું કામ વાગે પેમેન્ટ લેવા માટે 2 કલાક બેસાડી રાખે. કલાકારને ખૂણામાં બેસાડો, આવ કેટરર્સ લઈ જા, અરે ડેકોરેશન વાળા લઈ જા. અને કલાકાર, તમને અનુભવ હશે, કલાકાર આટા મારતો હોય, ક્યારે મળે ક્યારે મળે. તમે જમ્યા? પાછો ક્યારે? ભાઈ 2 વાર જમ્યા, તો જલ્દી પૈસા આપ તો ઘરે જઈને જમીએ. એટલે અમને મોડું થાય. કાર્યક્રમમાં બધા ધ્યાનથી સાંભળજો. મને 12 વાગે 2 વાગે, પણ મારી વાઈફ મારા વગર જમે નહીં. બારીમાં ઊભી ઊભી મારી રાહ જોતી હોય. હું ઘરે જાઉં, હું વાસણ બનાવું, રસોઈ બનાવું. અરે અહીંયાથી કોઈ વન્સ મોર કીધું. વાહ વાહ વાહ. આ વન્સ મોર નહીં, હું મારા લગ્નમાં વન્સ મોર કરીશ. બીજા કરીશ અને બીજા નહીં કરું, અને બીજા કરીશ તો એકની એક વાઈફ સાથે જ કરીશ. ભાઈ તમે પણ એક ધ્યાન રાખજો, એક મળી હોય એ ભગવાને આપી હોય, પછી બીજી સાથે ખોટખોડ ન કરાય, ને તો જંગલમાં વાઘને બદલે સિંહ મળી જાય. જે મળે એનાથી સંતોષ માનવો પડે. સાચી વાત કરી કે નહીં? મેં ખોટી કરી? તો નવા લગ્નની થોડીક મારી હિસ્ટ્રી કહી દઉં. મને લાગે સમય પછી ઓછો છે, નેક્સ્ટ ટાઈમ પાછું લાંબુ કરશું. તમે મને કહેજો કે અહીંયા પતી ગયું છે, કારણ કે હું તો બહુ બોલું છું, બોલ્યા જ કરું. ભાવનગરમાં હું બોલતો જતો હતો તો ગાંડાની હોસ્પિટલમાં લઈ ગયા કે આનું ઠેકાણે નથી. આ દુનિયામાં જે બોલતા નથી ને એ સારા લાગે છે, અને જે બિચારો બોલે છે એ માર ખાઈ જાય છે. એટલે કહે છે ને કે બરાબર છે ને કૃપાબેન, બોલીએ ના કઈ આપણું હૃદય ખોલીએ ના કઈ, વેણને રહેવું ચૂપ. પણ હવે શું થાય? હા, તો નવા લગ્ન થયા હતા, તો મારી વાઈફ કેવી રીતે ટંકો કરતી હતી સંભળાવું કે ને? કહું છું, સાંભળો છો? ચા તૈયાર છે. જો હું તો પરણેલો છું એટલે કહું છું. એમને ચશ્માની વાત કરીને મારા ચશ્માના નંબર જ ખોટા કરાવ્યા છે, કારણ કે હું બબીતાને જોઉં તો મને ઐશ્વર્યા રાય દેખાય.
મેં એને કીધું, સાચું કહું ને, પતિઓને બિચારાને શું જોઈએ હે? સવારમાં અડધી કપ દાંડી, એટલે ઓલી કપની ઓલી કહું દાંડી. છું ચા એકલા એકલા પીશો, સાથે છાપું નહીં વાંચો. જોયું આપણી કેટલી પડી હોય, આપણે પડી જઈએ પણ એને આપણી પડી હોય. ચાપુ એકલા એકલા ન વાંચ્યું તો શું, ઓલો એડિટર છે એને બોલાવ કે તું શું લખ્યું તું એ વાંચ. હવે એકલા એકલા જ વંચાય, પણ ચા વારે ચા અને છાપુ મળી જાય એટલે વરરાજા લગન કરેલો રાજી રાજી રાજા, સ્વર્ગ મળી ગયું, સ્વર્ગ મળી ગયું. પાછો ફોન પર કે એ બધાને કે મને જોઈતી હતી એવી જ મળી ગયો, એવી સુશીલ સંસ્કારી. બીજે દી ચા બંધ કરી દીધો, કોને ખબર મંગળ નડતો હતો, રાહુ સામે આવી ગયો. એટલે ખોટી ભૂલ થઈ ગઈ જીવનમાં. પાછો કહું છું આપણે બંને જણાએ ટકો કરવો પડશે. એક તો માંડ માથાના વાળ હોય અને પાછી મને શું કહે છે કે આપણે બંને ટકો કરવો પડશે. એટલે મેં કીધું કેમ ટકો? અરે છાપામાં આવ્યું છે પૃથ્વીનો વિનાશ થવાનો છે, પછી 2% જ રહેવાના છે. આને કયું ગુજરાતી શીખવાડવું? એકવાર ઇંગ્લિશના અભરખા ઓલા મારા પાડોશી ભારતીબેનને કે હું તો બહુ બીજી. તો પાડોશી ભારતીબેન બહાર આવ્યા, એ કે તું બીજી હોઈશ, હું તો મારા હસબન્ડની ત્રીજી. ઘણાને છે ને તમે લોકો એટલા નિર્દોષતાથી સાંભળો છો, ઘણાને બતાવાય નહીં. સાચું છે ને, ઇંગ્લિશ ન આવડે તો એ બોલે. બોલો, હું અહીંયા ભાવનગર ઉતરો એટલે મને તો ઇંગ્લિશમાં રૂઆબ મારું. મેં એક જણે કીધું હાવ આર યુ, મને કે બપોર્યું. પછી રાત્રે જઈને પૂછ્યા હવે આવર્યું, મને કે અંધાર્યું. મેં વરસાદ ન આવ્યો સારું, નહીં તો કે વરસાદ્યું, કાદવ્યું, મારું પગ તૂટ્યું આવી ગયું, પગમાં તૂટ્યું આવી જાય. અને કેમ છો? અમે ગામડાના આવ્યા ને, અહીંયા ભાવનગરની બાજુમાં એક ગામડામાં ઓલો ભાભા હતા. ભાભા આનંદ કરતા હતા. આપણે બધા ગુજરાતીઓ અને બધા ગામડાના લોકો આનંદ કરે. ઓલા લોકો બધા ઓલા કીધું કે ભાભાને જોઈને કીધું કે નાઇસ યોર ક્લોથ ઇઝ નાઇસ. એટલે બાબાએ કીધું હું તો નાઈને જ આવ્યો, તું નાઇસ? અને 5 વર્ષ થઈ જાય ને એટલે આખી પરિસ્થિતિ બદલાઈ જાય. ટવકા બૌકા તો બંધ થઈ જાય, પણ આપણી ત્રાડ જાય. કહ્યું છે એ ચા મૂક, એ નહીં મૂકો. એટલે આપણે ચાંદલિયાની સામે ટાઈમ બોમ્બ ફૂટે એટલે આપણે ઢીલા થઈ જવાનું. તડાફડીની જેમ ધીમું ધીમું ફૂટવાનું. ચા નથી મૂકતી તો કોફી મૂક. એ પણ નહીં મૂકો. તો મને મૂકી આવો. હા, એ વિચાર સારો છે. મારી મમ્મીને પૂછીને જણાવીશ. આ કેવા બધા હશે. સાચું કહું, એની મમ્મી મારા સાસુ થાય અને મારા સાસુ એની મમ્મી થાય. અમારું બહુ નજીકનું રિલેશન. આવું તમે જોયું હશે? બોલો, સાચે અમારું બહુ નજીકનું રિલેશન છે. મારી સાસુ, સાચું કહું, કોઈને કહેશો નહીં ને, મારા લગ્નને આજે 27+22 વર્ષ થયા. એટલે 22 વર્ષમાં મેં 27 વર્ષ જેટલી મુશ્કેલીઓ વેઠી. તો કોઈને કહેવાય ને. તો હજી સુધી મારા સાસુ મારી સામે હૈસા નથી. મને કેમ? હમણાં 4-5 દિવસ પહેલા તમને દૂધની લોટી આપીને હૈસાતા ને? એ હા, એ જ ખોટું નહીં કહું. એ હું દૂધની મને લોટી આપી, પાછું વ્હાઈટ દૂધ હતું અને પાછા હૈસા. એ કેમ હૈસા તા? એ દિવસે નાગપંચમી હતી. અચ્છા, નાગપંચમી. આ મારી વાઈફ છે, મારા ધર્મપત્ની. એને તાળી નહીં પાડો તો મારી સાસુ પા બિસ્કિટ પણ મને નહીં આપે.
તો હવે છેલ્લે હું તમને ક્રિકેટ પર અધૂરો રહી ગયો હતો. તમને બધાને ક્રિકેટમાં બહુ રસ છે. કેટલો સ્કોર થયો? બોલો કે 21. મેં કીધું 21 કે મારા ગજવામાં 21 રૂપિયા છે. મેં કીધું તારા ખિસ્સાનો કોઈ સ્કોર નથી પૂછતો, ક્રિકેટનો પૂછે. તો એની કોમેન્ટ્રી પહેલાં ઇંગ્લિશમાં સંભળાવું. હા, 4 જાય ને મને નથી સમજાતું હું શું બોલું છું, પણ 4 જાય તો તમે તાળી પાડજો. 4 જાય પછી જ, હા, પહેલાં નહીં પાડતા. હા, પહેલાં ઇંગ્લિશમાં. This is one of the security loads for the running committee between India and Pakistan. Been brother the commentary of each event 20 goes about English acts what's commons. World was first all give your favorite Safri boy got over to loads. Match ચાલુ થાય છે. Two souls on white gully next cover there is offside field on side forward shot like backward shot like and a man only backward swat like fan side. Here comes Srinath right on go just pass some bad balls to Afridi. Offside off the Afridi of the backward cut between India that could be a 4 on the other team. And ball is gone over to 4. હવે તમને હિન્દીમાં સંભળાવું, એ બધાને સમજાશે, હિન્દી સમજશે બધા. सूरत बादल को चीरता हुआ मैच मैदान पर उतना ही गर्म क्रिकेट. અમિતાભના અવાજમાં સંભળાવું. આ પહેલી વાર કરું છું, થોડો એકો આપજો. અમિતાભ બચ્ચન કોમેન્ટ્રી કેવી રીતે બોલું? दोस्तों से क्वाइट कर रहे एक एक्स्ट्रा करी ऑफसाइड का फिल्म साइड पर पहुंच चले के पाप चले और एक दिन कुछ कर ले बिल्कुल पाउडर डाल कर छूते हुए एक तरफ जया एक तरफ रेखा तन्हाई की एक रात इधर भी उधर भी कहने को बहुत मगर किससे गया. आओ चांदनी दुनिया की हर रच मिटा दे, दीवार जो हम दोनों के बीच आज गिरा दे और सड़कते हुए लोगों को बता दे कि हाँ मोहब्बत है, मोहब्बत. તમને ગમતો એક્ટર પ્રાણ. તમે પ્રાણના જમાનામાં હતા બરાબર? પ્રાણની ઘણી ફિલ્મો જોઈ હશે. પ્રાણનો અવાજ તમને 4 માટે આપણી दुनियाમાં લઈ જાય. प्राण गलत, कोई क्रिकेटर नहीं है. एक दामू और दूसरा रग्गू. कपड़े बदलने से आदमी अपनी असलियत को थोड़ी बदल सकता है. एक तांगे वाला और एक फोटोग्राफर. सबको चक्कर देने वाले कभी कभी खुद भी चक्कर में फंस जाते हैं ना. હવે તમને દેવાનંદનો અવાજ સંભળાવું. આપણે તારો આ તબલાવાળાનો પણ પછી લાભ લઈશું. એ સાચા કલાકાર છે. तो सिर्फ रिक्वायर्ड करें कि एक्स्ट्रा कवरी ऑफसाइड का फिल्म ऑन फोर शॉट बैकवर्ड शॉट और एक डे कुछ कलर बिल्कुल बाउंड्री लाइन का छूते हुए गलत तैयार दाएं हाथ से ओवर द विकेट ऑफ स्टंप से बाहर गेंद थी एक कदम पीछे आता है और गेंद को कट कर दिया. गेंद गई डिस्क मीटर बाहर. 4 रन के लिए वहां पर कोई नहीं खड़ा था फील्डर. मैं खुद गया गाइड बनकर. मैं देवानंद सबको आनंद करवाता हूँ और मैंने गेंद को उठाया और वापस दी दिया बल्लेबाजों के हाथ में. આટલા અવાજ આજે કાઢીએ, પછી નેક્સ્ટ ટાઈમ બીજા અવાજ પણ સંભળાવીશ. પણ મને આનંદ છે તમે લોકોએ આટલા ધ્યાનથી લાગણીથી મને સાંભળ્યો. ગુજરાતી કોમેન્ટ્રી રહી ગઈ છે તો એની એક ઝલક આપી દઉં. આજે હવારમાં વેસ્ટ ઇન્ડિઝના કાઢિયાન ભારતને દોડ્યા. ઉઠમણામાં જવું હોય એમ દોડા કપડાં પહેરીને મેદાને સડ્યા છે. તે ઓલો હાથમાં હાબુ લઈને ભાગ્યો. એને હાબુ લોલ હાબુ પેન્ટમાં ઘસ કરે છે. આલ્યા તને એકની એક જગ્યા પર ખજવાળ આવે છે ને એને હાબુ નાખ્યો તે એવો ફટકાર્યો હાબુ હપેટલીટીન પાર થઈ ગયો. તે અમ્પાયરે આંગળી ઊંચી કરી. એ તને બાથરૂમ લાગી છે તે આંગળી ઊંચી કરે. તો આજે તો ઝલક આપીને જાઉં છું પણ પ્રોમિસ આપું છું જો તમે મને બોલાવશો તો મારી સાસુને લઈને અહીંયા આવીશ. એ મારી વાઈફ માટે આવું બોલું પાછું માની નહીં લેતા. બિચારી બહુ સારી છે ખરેખર. હા, પતિવ્રતા સ્ત્રી છે જે સ્ત્રી પતિને પણ વ્રત કરાવે. અરે ના આજે કહી દઉં લાભુભાઈ, આજે વાત કહી દઉં. કૃષ્ણસિંહજી સુધી પણ પહોંચે, એ પણ હસશે. હું કહી દઉં કે મારી વાઈફ મારા વગર સાચું કહું ને, હું લંડન અમેરિકા ગયો. અહીંયા એને નક્કી કરેલું અન્નનો દાણો નહીં લઉં. 4.5 મહિના અને 3 સેકન્ડ એને અન્નનો દાણો નથી લીધો. 4.5 મહિના હું લંડન. હું ઘરે આવ્યો અને પછી ખબર પડી કે આ તો 45,000ના ફ્રૂટ ચાવી ગઈ હતી. એટલે હજી ચૂકવું છું. દુનિયામાં હું કંઈકનો કરજદાર છું. મરીઝ
દેન જો અલ્લાહ ઉધાર દે. આ તમારું હાસ્ય, આ તમારું સ્મિત, આ તમારી તાળી, આ હું કેમ ભૂલી શકું? મારી પર ઋણ થઈ ગયું છે. મારા માથા ઉપર ભારે ભારે લાગે છે અત્યારે મને મારું માથું. હું તમને ચોક્કસ એકવાર ચૂકવીશ. હવે આ છોકરાઓનો આપણે લાભ લઈએ. તમે તાલ વગાડજો. આ કાર્યક્રમ તમારો થઈ જાય, કારણ કે જે કાર્યક્રમની શરૂઆત કરે અને એન્ડ કરે ને પછી આપણે આશીર્વચન તો અલગ કહેવાય, એ તો આપણે લાભુભાઈના પછી સાંભળીએ. કાર્યક્રમને અંત લાવે એક એવા વ્યક્તિ, તમે બધા જ એવા વ્યક્તિત્વ છો, એમના આશીર્વચન હોય. અમે તો માત્ર બોલીએ. તો તમે વગાડજો. 1 2 3 સ્ટાર્ટ. આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. રમેશ પારે. આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ ફૂટવાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ ફૂટવાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. ઓ મનપાચમના મેળામાં એ શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત ને વર્ષામાં વાગડ ભલો, પણ મારી આ સુંદર સ્કૂલ તો બારે માં. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આનંદ થયો છે અને આનંદ વ્યક્ત ન કરી શકાય એવો આનંદ છે, કારણ કે આ સભામાં હું તો બોલ્યો પણ જ્યોતિન્દ્રભાઈ દવેને યાદ કરવામાં આવ્યા, બકુલ ત્રિપાઠીને યાદ કરવામાં આવ્યા. આ હાસ્ય કલાકારોને, હાસ્ય એ તો જીવનનો અંગ છે. તમારું લોહીનું ટેસ્ટ ન થાય અને એમાંથી હાસ્યના કણ નીકળે તો B12 ઓછું થઈ જાય. થેન્ક યુ વેરી મચ. વાહ, ખૂબ ખૂબ આનંદ, ખૂબ ખૂબ મજા કરાવી નીતિનભાઈએ. ચારે બાજુ વાતાવરણમાં પ્રસન્નતાને વ્યાપ્ત કરાવી દીધી. એક કથામાં હમણાં મોરારી બાપુએ બોલ્યા કે પ્રસન્નતા એ પણ એક પ્રાર્થના છે. અને ચારે બાજુ જ્યારે પ્રસન્નતાનું વાતાવરણ વ્યાપ્ત થઈ ગયું છે, ઉત્સાહો આવી રહ્યા છે, અને ઉત્સાહો આવતા પહેલાં જ ઉત્સાહનું વાતાવરણ પ્રગટી ગયું છે. ખૂબ ખૂબ આભાર. હવે હું આપણી સંસ્થાના જનરલ સેક્રેટરી અને આ વિચારને વહેતો કરનારા આપણા આદરણીય શ્રી લાભુભાઈ સોનાણીને વિનંતી કરું કે તેઓ પ્રસંગો ઉચિત પોતાનું વક્તવ્ય આપે. શ્રી સોનાણી સાહેબ. સરસ મજાના લાડુના ભોજન પછી દાળ ભાત ખાવા જેવી વાત છે મારી વાતમાં. પહેલા વાત કરીશ હું કૃપાબેન શાહે, જે બાળકોને સંસ્કારની ભેટ આપી. હું એમ કહું છું કે રક્ષાબંધનમાં ભાઈઓ બહેનોને ભેટ આપતા હોય, પણ આજે ઉલટો ક્રમ મેં જોયો. રક્ષાબંધનના બીજા દિવસે બહેને અમારા બાળકોને બહુ મોટી ભેટ આપી. નીતિનભાઈ બોલતા હતા ત્યારે મને અમારા યુવાન કાળ સમિતિના કેટલાક પ્રસંગો યાદ આવતા હતા. અમારો એક મિત્ર હતો, એ એમ નીતિનભાઈની જેમ હાસ્ય કરાવે, અને એમાં એક બેન મોહી ગયા એને. લગ્ન કર્યા એની સાથે, પછી જ્યાં જાય ત્યાં એની વાઈફને માઇકની વાત કરે. પણ એ અમારો જે મિત્ર હતો ને વાહામાં ખાડો પડી ગયેલો હતો મોટો જબર. એવો ખાડો હતો કે અમારો 2-4 હોપારી રહી જાય. મેં એને પૂછ્યું એકવાર કે આવો ખાડો તારા વાહામાં કેમ છે? એ કે જાવા દે ને યાર, કાંઈ નોકરી ધંધો મળ્યો નહીં, હાસ્યનો ધંધો શરૂ કર્યો. મારી વાઈફને લઈને જાઓ ને જોક્સમાં ઘરે જાઓ એટલે પછી મારવાનું શરૂ કરે, એમાં ખાડો પડી ગયો છે. એટલે નીતિનભાઈ બોલતા ત્યારે મેં ઈશારો કર્યો કે ઘરે જવાનું છે ને ભાઈ તમારી પાછું. એટલે પાઠક સાહેબે મને એમ કીધું કે બેન સાથે જ છે. મેં કીધું એ મને ખબર છે, અમારા મિત્રની હાલત આવી જ હતી.
સાથે હોય અને બધું સાંભળ્યું હોય એટલે ઘૂંબો જે પડે એ ખાડો પાડી દેવો પડે, અને પાછળથી વાત સાંભળેલી હોય તો એ જરાક ધીમો પડે ઘૂંબો. એટલે આમ તો મને એવું લાગ્યું કે પરણીને પછતાય તો કોઈ કહેતો નહીં. એ સુરતીમાં જે બેને કીધું એટલે જવાબ તો પાક્કો એ જ છે. ખાડો પડવાની નીતિનભાઈ તૈયારી રાખજો. અત્યારે હું મને હાથ તમારો જોઈ લઉં છું આમ અત્યારે છે કે કેમ. પણ આ તો બધી રમૂજની વાત છે. બેનો સંવાદ જે રીતે જોડાણો, એટલે મને એમ લાગ્યું કે આપણે બધું સાંભળ્યું છે કે ગાડાના બે પૈડા હોય તો સંસાર રથ ચાલે, પણ આ બે પૈડા બરાબર મજબૂત છે અને બરાબરના છે બે. કારણ કે જ્યાં જરૂર પડી ત્યાં બેને ટેકો કર્યો. આ નાની વાત નથી. પોતાના વ્યવસાયની અંદર જ્યારે એના જીવનસાથી એના ધર્મપત્ની ટેકો કરે ને ત્યારે એ વ્યક્તિ દુનિયાની કોઈ પણ તાકાત સામે જીતી જાય છે. કોઈ પણ તાકાત. એટલે મારે કહેવું છે કે નીતિનભાઈ, આજની ઘડી તે રળિયામણી તમારા હાંસને મારી છે વધામણી. જીરે નીતિનભાઈ, આજની ઘડી તે રળિયામણી એને તાળી પાડીને વધાવીએ, એને તાળી પાડીને વધાવીએ, એની કલાને આપણે બિરદાવીએ રે નીતિનભાઈ. આજની ઘડી તે રળિયામણી. લાગણીના ખેતરમાં નીતિનભાઈ વાવ્યા છે હાસ્યના છોડ. તમે લાગણીના ખેતરમાં વાવ્યા છે હાસ્યના છોડ. ભાવનાની ભાગોળે સૌને મળવાના જાગ્યા છે કોડ. ઓરના આંગણે આજ આનંદનો વાગે છે ઢોલ. ઓરના આંગણે આજ આનંદનો વાગે છે ઢોલ. અને એટલા માટે હું કૃપાબેન અને નીતિનભાઈ માટે લઈને આવ્યો છું. આ કોઈ ચૂંટેલા શબ્દો નથી, આ તો મૂલ્યવાન સોગાત લઈને આવ્યો છું. ભાષાની ભરમાર પણ નથી, લાગણીનો વરસાદ લઈને આવ્યો છું. આ કોઈ વાણીનો વૈભવ નથી, ભીતરની ભૂમિમાં ઉગેલા વિચારોનો ગુલદસ્તો લઈને આવ્યો છું. ખીલી ઉઠશે જીવનની સંધ્યાના રંગો. હવે અમારી જીવનની સંધ્યા આવી ગઈ છે. ખીલી ઉઠશે જીવનની સંધ્યાના રંગો, કારણ કે આ સંધ્યાના રંગો જે છે એમાં આશાના આંગણે આ સંવાદ લઈને આવ્યો છું. આ કયો સંવાદ? તો નીતિનભાઈ અને એમના જીવનસાથી વચ્ચે આપણા કાર્યક્રમ દરમિયાન જે સંવાદ થયો, એવો સંવાદ બધા પતિ પત્ની વચ્ચે રહે ને તો મારી દ્રષ્ટિએ જે કોર્ટમાં બધા કેસો આવે છે પતિ પત્નીના છૂટાછેડાના, એ લગભગ આવે નહીં. બંધ આંખોમાં માનવતાનું સમણું જોવા માંગુ છું. બંધ આંખોમાં માનવતાનું સમણું જોવા માંગુ છું. એટલે તો માલિક આખે આખો સૂર્ય ઉઠાવીને આવ્યો છું. આ વલોપાત છે, કારણ કે કેટલી યોનિમાં ભટકીને આવ્યો છું એની ખબર નથી. કેટલી યોનિમાં ભટકીને આવ્યો છું એની ખબર નથી. મારી મંજિલના પંથની પણ મને ખબર નથી.
મારી મંજિલના પંથની પણ મને ખબર નથી, ખબર છે એટલી કે સેવાની હાકલ પડી છે. ખબર છે એટલી કે સેવાની હાકલ પડી છે. તેના વધારવા માટે મારી દુકાન ચલાવું છું. આ દુકાન છે મારી. આંખોમાં અંધારા આંજી અજવાળા નિહાળું છું. આંખોમાં અંધારા આંજી અજવાળા નિહાળું છું. જ્ઞાન પ્રકાશની પૂંજી કમાવા કર્મનું ગાડું ચલાવું છું. આ મારું કર્મનું ગાડું ચાલે છે કારણ કે એમાં નીતિનભાઈ, કૃપાબેન, એમના જીવનસાથી ભાઈ નીતિનભાઈના બેનનું નામ ભૂલી ગયો, વર્ષાબેન, આ બધા લોકો જોડાણા છે એટલે ગાડાને શક્તિ મળે છે ચાલવાની. આ સંસ્થામાં અત્યારે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે 1 થી 12 ધોરણનું શિક્ષણ આપવામાં આવે છે. વ્યવસાયલક્ષી તાલીમો પણ આપવામાં આવે છે. એનાથી વધારે બંધ આંખોમાં અજવાળા રોપવામાં આવે છે અને અજવાળાના પ્રકાશથી એ જીવનરૂપી સંસારમાં આગળ વધવા માટે તત્પર બને છે, કાર્યશીલ બને છે. મારે આપ સૌને કહેવું છે કે અત્યાર સુધી હું નહોતો સમજતો, એ આજે નીતિનભાઈના કાર્યક્રમમાં મને સમજાણું. કોઈ અંગ ગુમાવ્યો હોય એને મોદી સાહેબે એમ કીધું કે દિવ્યાંગ, એટલે મેં વિરોધ કર્યો કે અંગ ગુમાવનારને તમે દિવ્યાંગ કેવી રીતે કહી શકો. આટલા વર્ષ સુધી મને નહોતું સમજાણું. આ કાર્યક્રમમાં બેઠો હતો ત્યારે મને સમજાણું. શું કામ? કે ભાઈએ વાત કરી ને, નીતિનભાઈએ, કે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક વિશેષતા હોય છે. હું ને તમે છોડ જે અંગ ગુમાવ્યું છે એને પકડીને રોઈએ છીએ, પણ નીતિનભાઈના સંવાદમાંથી આજે મને એ મળ્યું કે દરેક વ્યક્તિમાં જે વિશેષતા છે એને આપણે બિરદાવીએ, એને આપણે વખાણીએ, એને આપણે નોંધમાં લઈએ. તો આ મોદી સાહેબનો ઈશારો હતો, એ આજે મને સમજાણો છે. પ્રત્યેક વ્યક્તિ કદાચ કોઈને કોઈ રીતે ક્ષતિગ્રસ્ત હોઈ શકે, પણ એનામાં કંઈક ને કંઈક એવી વિશેષતા હોય, એ વિશેષતાને બહાર લાવવાનું કામ શિક્ષક મિત્રો કરતા હોય છે. અને એટલા માટે તમે જોયું કે નીતિનભાઈએ 2 કલાકારોને બોલાવીને એને બિરદાવ્યા. તો ધન્યવાદ છે નીતિનભાઈને કે જેમણે કલાનું સન્માન કર્યું. જીવનના રૂપી પ્રદેશની અંદર કૃપાબેને એક ડોક્યું કરાવ્યું અને એવા પ્રશ્નો હતા કે અમારા બાળકો કદાચ એ ન સમજી શકે, પણ અમારી જેવા મિત્રો બહુ વિચારતા થઈ જાય હળવી શૈલીમાં. પરંતુ આ સંસારનું જે આખું રહસ્ય છે એ ખોલી નાખે એવા કેટલાક સંવાદ બેનના હતા. તો ઘણા બધા મોટિવેશનલ લેક્ચરોને મેં સાંભળ્યા છે. અને અત્યારે તો ઇન્ટરનેટના યુગની અંદર કોઈ પણને તમે માણી શકો, સાંભળી શકો અને મળી શકો. હા, એ વનવે હોય છે, કારણ કે આપણે સાંભળીએ પણ એ આપણું ન સાંભળે. આમ પણ પતિ પત્ની વચ્ચે વનવે જ હોય છે ને. સમજાશે નહીં બાળકોને, પણ નીતિનભાઈની બધા સમજી જશે. એક ભાઈ એમ કહેતા હતા કે તમારી બાજુમાં ઓલા મિત્રોએ લગ્ન કર્યાનું કેમ ચાલે છે? મેં કહ્યું 5 વર્ષ સુધી તો બધું બરાબર હાલતું હતું, પછી બેનનો અવાજ બહુ આવવા મળ્યો ને હવે પછી બેયનો અવાજ આવે છે, બાકી બધું બરાબર છે. મને કહેતો આ બધું તમે એમ કહો છો કે આવો અવાજ આવે છે તો બધું બરાબર શું છે? મેં કહું બરાબર એટલું છે કે રાત્રે બે સૂઈ જાય છે શાંતિથી, બાકી દિવસે દેકારો થાય. હવે દિવસે દેકારો થાય એનો રસ્તો ઘણો બધો આપણે કાઢી શકીએ. રાતના રસ્તા નથી નીકળતા, એટલા માટે આપણે કોર્ટમાં જવું પડે છે છૂટાછેડા માટે. તો એવો જે પ્રશ્ન નથી બન્યો. તો આ વાત સાથે હું મારી વાતને પણ પૂરી કરીશ, કારણ કે ઘણા લાંબા સમયથી બાળકો બેઠા છે. આમ તો 11:30થી બેઠા છે. 12 વાગે આપણે કાર્યક્રમ શરૂ કરવાની ગણતરી, એટલે અમે અમારા એક સંસ્થાનો એક સિરસ્તો રહ્યો છે.
કોઈ પણ કાર્યક્રમ જે છે એની સમય રેખાની બહાર ક્યારેય શરૂ નથી કરતા અને સમય રેખા પૂરી થાય પછી આગળ કાર્યક્રમ ચલાવતા નથી. અત્યાર સુધીની પરંપરા રહી છે. એટલે આપણે સમયની પાબંદી જે છે એનું સન્માન કરવું છે. ઘણા બધા એવા કાર્યક્રમો છે કે જે બહુ મોટા વ્યક્તિઓને બોલાવ્યા હોય, ન આવ્યા હોય તો આપણે કાર્યક્રમ શરૂ કરી દીધો હોય. પણ આજે આપણે કાર્યક્રમ એટલા માટે શરૂ ન કરી શક્યા કારણ કે બોલનારા જ એ લોકો હતા. નીતિનભાઈને જ બોલવાનું હતું. જ્યાં સુધી નીતિનભાઈ ન આવે ત્યાં સુધી આપણે પ્રતીક્ષા કર્યા સિવાય છૂટકો નહોતો. એટલે આપણે 10-15 મિનિટ જે મોડા પડ્યા છીએ એ આપ સૌ માટે હું દિલગીરી વ્યક્ત કરું છું. કારણ કે દરેક વખતે આપણે શિરસ્થાને હંમેશા જાળવ્યો છે અને જાળવીશું. સમયસર કાર્યક્રમ પૂરો કરીએ. ફરી વખત નીતિનભાઈને હું આમંત્રણ આપું છું કે જ્યારે પણ ભાવનગર આવવાનું થાય ત્યારે આ જ રીતે તમારી મિમિક્રી અને તમારા હાસ્યરસનો અમને લાભ આપજો. અને બની શકે તો બંને આવજો આવી રીતે, કારણ કે સંવાદમાં મજા આવી અમને. જેમ ચક્કોને થકી એક મગનો દાણો લાવે ને એક ચોખાનો દાણો લાવે ને વાર્તા આખી થઈ જાય, એમ અમારો પણ સંસાર આવી રીતે ચાલે એવી વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.